ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું. થેસલોનિકીઓને પહેલો પત્ર તેનો 5મો અધ્યાય તેની 18મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો અને વડીલો, આપણા જીવનની અંદર જ્યારે કોઈ એવા અનિશ્ચિત સંજોગો ઊભા થાય છે, ત્યારે એવા સંજોગોની અંદર આપણે કદી ઈશ્વરની આગળ કચકચાટ કે તકરાર ન કરીએ, પરંતુ ઈશ્વરની ઈચ્છા તેમાં પણ આપણા માટે ભલાઈ ઉત્પન્ન કરવાની છે, એ બાબતને લઈને આપણે તેમને ધન્યવાદ આપીએ. અય્યુબના જીવનની અંદર જ્યારે કસોટીનો સમય આવ્યો અને જ્યારે તેણે નુકસાન ઉઠાવવું પડ્યું, ત્યારે તેણે પ્રભુને એ પરિસ્થિતિમાં પણ ધન્યવાદ આપ્યો. અને ઈશ્વરની મરજી તો એવી હતી વાલાઓ કે પરમેશ્વર તેને બમણો આશીર્વાદ આપે, અને પ્રભુએ આખરે તેને બમણો આશીર્વાદ આપ્યો. આપણા જીવનની અંદર આપણને એવું લાગતું હોય કે મારા જીવનમાં કેવા સંજોગો છે, મારા જીવનમાં કેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, પરંતુ આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે કે તે તમારા માટે છેવટે કંઈક ઉત્તમ અને ભલું તમારા હિતમાં કરે. અમે જ્યારે વર્ષ 2021માં આ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની સેવાઓની શરૂઆત કરી, ત્યારે અમે ઘરમાં રહીને આ સંગતને ચલાવતા હતા. સમય પસાર થતા પ્રભુ આ સેવાઓને જેમ જેમ વૃદ્ધિ આપતા ગયા, ત્યારે હંમેશા એક પ્રશ્ન એ રહેતો હતો કે ભક્તિ કરવા માટે એવું કોઈ સ્થાન નથી કે જ્યાં અમે સારી રીતે સ્વતંત્રતામાં ભક્તિ કરી શકીએ. અને ભલાઓ, અમે એક ક્લાસરૂમમાં ગયા, ક્લાસરૂમમાંથી સ્કૂલના હોલમાં ગયા, અને એક સમય એવો આવ્યો કે જ્યારે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જ્યાં અમને ખબર પડી કે હવે આ સ્થાન પરથી પણ અમારે આગળ કોઈ તૈયારી કરવી પડશે. અને ઈશ્વરે એ સમયમાં એવા સંજોગો ઊભા કર્યા કે જે સંજોગોમાં અમને તો પ્રથમ એવું લાગ્યું કે આ બાબત બહુ અઘરી બની રહી છે, પરંતુ અમે વિશ્વાસથી એક સ્થાન મેળવવા માટે પ્રયત્ન કર્યો. પછી આગળ જતા એક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે સ્કૂલની સંગત પણ બંધ થઈ ગઈ, અને પરમેશ્વરે બીજી તરફ એક પ્રભુ ભવન તૈયાર કરવા માટે કૃપા આપી કે જ્યાં 80% કામ પૂરું થઈ ચૂક્યું હતું. અને એ પરિસ્થિતિની અંદર અમને અચાનક કહેવામાં આવ્યું કે અમે આ રવિવારથી અહીંયા ભક્તિ સભા નહીં ચલાવી શકીએ, કારણ કે સરકારશ્રીના આદેશ પ્રમાણે અમુક પરિસ્થિતિઓ એવી ઊભી થયેલી. ત્યારે અમને એવું લાગ્યું કે હવે અમે અહીંયાથી ક્યાં જઈશું, અમે હવે ક્યાં બેસીશું. ત્યારે બીજી તરફ પરમેશ્વરે એક બેન્ક્વેટ હોલમાં અમારા માટે દ્વાર ખોલ્યું. અને ભલાઓ, હવે ત્યાંથી બહુ જ થોડા દિવસની અંદર પ્રભુ અમને પોતાના સ્થાન પર લઈ જઈ રહ્યા છે. અને આ બધી બાબતોની ઘટનાઓને અત્યારે જો હું પાછળ વળીને દ્રષ્ટિ કરતા જોઉં તો મને ખ્યાલ આવે છે કે ઈશ્વરની મહાન યોજનામાં બાબત બની છે. જો મેં એ સમયે યોગ્ય નિર્ણય લઈને એ વિશ્વાસનું પગલું ભર્યું ના હોત, તો એ સ્કૂલમાંથી અચાનક બંધ કરી દેવામાં આવ્યા અને બેન્ક્વેટ હોલમાં ગયા. ત્યાર પછી આગળ જતા કેવી પરિસ્થિતિ ઊભી થાત એ અમે નથી જાણતા, પરંતુ અત્યારે એ જાણીએ છીએ કે પ્રભુની જે મરજી હતી એ પ્રમાણે તો પ્રભુએ અમારા માટે સારું ને ઉત્તમ કર્યું છે. હમણાં થોડા દિવસ પહેલા 12મી જૂને અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું, એમાં 242 પેસેન્જર માર્યા ગયા. ત્યારે એ પરિસ્થિતિમાં મેં ઘટના સાંભળી
કે એક દીકરી કે જે એક બીજા શહેરથી અમદાવાદમાં એ જ ફ્લાઇટ પકડવાની હતી, પરંતુ ટ્રાફિકને કારણે એ વ્યક્તિ એ ફ્લાઇટ ચૂકી ગઈ. ત્યારે તેણે ઘણા ધમપછાડા કર્યા, એરપોર્ટ પર તેણે ઘણી રિક્વેસ્ટ કરી, પણ તેને એ ફ્લાઇટમાં જવા ના મળ્યું. અને એ રડતા રડતા ત્યાંથી પાછી ફરી અને થોડી ક્ષણો પછી તેને સમાચાર મળ્યા કે જે ફ્લાઇટમાં તેણે બેસીને જવાનું હતું એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અને બધા મુસાફરો એમાં માર્યા ગયા. ત્યારે ભલાઓ એ બહેન માટે તો એવો સમય હતો કે ત્યારે તેને સમજાયું કે જે કંઈ પણ મારા માટે થયું છે એ તો છેવટે સારું થયું છે. ભલાઓ અત્યારે તમે તમારા જીવનમાં જે પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છો, જે સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો, બની શકે કે ત્યાં તમને દુઃખ દેખાતું હોય, બની શકે કે ત્યાં તમને આજે પીડાનો અનુભવ કરવો પડી રહ્યો હોય, પરંતુ પ્રભુ એ પરિસ્થિતિઓમાં પણ છેવટે સારું કરશે, માટે પ્રભુની આભાર સ્તુતિ કરો. ગઈકાલે પ્રભુમાં મારા એક ભાઈએ મને કહ્યું કે એમના હૃદયમાં સ્ટેન્ડ મુકાવવું પડ્યું. ત્યારે મેં તેમને કહ્યું કે પરમેશ્વરે તમને મોટી બાબતોથી બચાવી લીધા છે. ઘણા લોકો એ હાર્ટ એટેકમાં મરી જાય, પરંતુ પ્રભુએ એક બાબતથી લઈને તમને બચાવ્યા, માટે પ્રભુનો ધન્યવાદ કરીએ. અને પરમેશ્વરના પ્રિય લોકો આપણા જીવનમાં હંમેશા ધન્યવાદી હૃદય રાખીએ કે પ્રભુ તમે મારા માટે જે કરી રહ્યા છો એ સારું કરી રહ્યા છો, તમે જે કરવાના છો એ પણ સારું કરવાના છો, અને છેવટે તો અમારું ભલું થશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, કૃપાળુ અને દયાળુ પરમેશ્વર, અમે તમારા ચરણોની પાસે આવતા તમારો ધન્યવાદ કરીએ છીએ અમારા જીવનમાં ઊભા થયેલા અને થનાર દરેક સંજોગોને માટે, કે જેમાં પ્રભુ તમે છેવટે અમારું તો ભલું ને સારું ને હિત કરવાના છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારા પવિત્ર નામને ધન્યવાદ, સ્તુતિ ને મહિમા આપીએ છીએ. અમારા જીવનમાં તમે કરેલા દરેક કામોને માટે સર્વ મહિમા, સર્વ આદર તમને હોજો, પ્રભુ ઈશુના નામે, આમીન. ચર્ચ ઉદ્ઘાટન પહેલા વલાવાદથી અમારી 72 કલાકની સતત ચેન પ્રેયર શરૂ થાય છે. તો તમને પણ જ્યારે સમય મળે આ ઉદ્ઘાટન માટે અને અમારી સેવાઓ માટે પ્રાર્થનામાં તમારો સમય કાઢશો. ગોડ બ્લેસ યુ.